જય માતાજી. ધર્મ વિરોધીઓને જવાબ. મનસુખ રાઠોડ દીપક ક્લાસમાં આવા લોકો હિન્દુ ધર્મને, સનાતન ધર્મને ક્યારે હાનિ પહોંચે છે તે તકનો લાભ ઉઠાવતા હોય છે અને અવારનવાર આપણા હિન્દુ દેવી દેવતાઓ ઉપર ટિપ્પણી કરતા હોય છે. આ મનસુખ રાઠોડ 2 દિવસથી તેમનો એક ઓડિયો ફરે છે કે જેમાં કહેવામાં આવે છે કે રૂપલમાના કોઈ ભાઈ પાસેથી 15-17 લાખ રૂપિયાનું સોનું વેચીને રૂપિયા ધર્મને નામે પડાવ્યા છે, માનતાના નામે પડાવ્યા છે. પરંતુ આ મનસુખ રાઠોડને તેમની ખરાઈ કરતા નથી આવડતી કે આ ભાઈ, જે ભાઈનું તે નામ લે છે રૂપલમાના ભાઈ તરીકે, તે શું હકીકતમાં રૂપલમાં ભેગો છે, તેમના કુટુંબ ભેગો છે? મને જ્યાં લગી જાણ મળે છે ત્યારે રૂપલમાના પરિવાર દ્વારા 7-8 વર્ષ પહેલા છાપામાં એફિડેવિટ આપવામાં આવ્યું છે કે આ ભાઈ અમારા કુટુંબ સાથે કોઈ લેવા દેવા નથી, આ ભાઈ સાથે કોઈ લેવડ દેવડ કરતા નહીં અને આમાં અમારા કોઈ કુટુંબની જવાબદારી નથી. તો આ મનસુખ રાઠોડ અત્યારે કેમ રૂપલમાનું નામ દોરે છે? માની લો કુટુંબમાં તો ગમે તે હોય, કાલ સવારે કોઈ મનસુખ રાઠોડના ગામમાંથી તેમના ભાઈઓ કોઈ ક્યાંય માની લો ફ્રોડ કરે તો શું મનસુખ રાઠોડનું નામ આવી શકે? કાયદાકીય રીતે ન આવી શકે. એવી રીતે રૂપલમાનું પણ નામ ન આવી શકે. તો આ મનસુખ રાઠોડ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ કેવી રીતે બદનામ કરવો, તે બસ પોઈન્ટ ગોતતો જ હોય છે. અવારનવાર માતાજી ઉપર ટિપ્પણી કરવી, દેવી દાદા ઉપર ટિપ્પણી કરવી, કોઈની શ્રદ્ધા ઉપર ટિપ્પણી કરવી અને કોઈની શ્રદ્ધા હોય તો અંધશ્રદ્ધા કહેવી. આ જ બસ આનું વર્તન છે. અને ફેસબુક અને યુટ્યુબમાં વિડીયો મૂકીને પૈસા કમાવા સિવાય બીજો કાંઈ મતલબ નથી. અને મનસુખ રાઠોડ, તારે એટલું તો પહેલા જાણી જ લેવું જોઈએ કે રૂપલમાના નામે જે ભાઈએ ઠગાઈ કરી, કે જે માનતાના નામે પૈસા લીધા, તે ભાઈ શું ત્યાં ધામમાં આવે છે? તને ન ખબર હોય, પરંતુ જે ભાઈના પૈસા ગયા છે, જે ભાઈનું સોનું ગયું છે, તે ભાઈએ કોઈ દી ખરાઈ કરી? સામાન્ય માણસ આપણે 10-15 હજાર દેવું હોય ને કોઈ પણ વ્યક્તિને, તો પણ તેના પરિવારને આપણે પૂછતા હોય છીએ કે ભાઈ તમારા પરિવારનો સભ્યને હું 10-15 હજાર રૂપિયા દઉં છું, તમે છો ને ભાઈ સાક્ષીમાં, આ પૈસા ન આપે તો મને આપશો ને, તમે તમારા કુટુંબની જવાબદારી રહેશે ને? તો આ ભાઈએ 15-16 લાખ રૂપિયો કે 17 લાખ રૂપિયો આપ્યો કોઈ પણ રીતે માનતાના નામે કે ઉછીના, એ તો તમને જ ખબર છે કે માનતાના નામે આપ્યા કે ઉછીના આપ્યા. કારણ કે ઓડિયોમાં સાંભળવા મળે છે કે પાછું ઘરનું બનાવી દેશું, પાછા પૈસા આપી દેશું. તો આ પૈસા ઉછીના કહેવાય, માનતાના નામે ન કહેવાય. માનતાના નામે કે ચડાવવાના નામે પૈસા જાય, એ પાછા પૈસા દેવાના હોતા નથી. તેથી આ જે ભાઈ પીડિત છે તે એવું પણ કહે છે કે પાછા આપી દેવાની શરત છે કે થોડાક દિવસો પછી પાછા તમારું કામ થઈ ગયા પછી મળી જશે. તો ભાઈ તમે રૂપલમા ધામ ત્યાં મંદિરે, જગ્યા ઉપર કે કોઈ પણ માની લો મંદિરે જે કાર્ય કરતા હોય, સેવકો હોય, તેમની ખરાઈ કરેલી ખરી? તમે રૂબરૂ મંદિરે ગયા હતા? અત્યારે તમે આરોપ નાખો છો મનસુખ રાઠોડ સાથે વાત કરીને કે મારા 15-17 લાખ રૂપિયો, 16 લાખ રૂપિયો મારી ઠગાઈ થઈ છે, રૂપલમાના ભાઈ લઈ ગયા છે. કેમ ભાઈ? એ ટાઈમે તમને કેમ ન થયું? અત્યારે તમને મનસુખ રાઠોડ પાસે ફોન કરવાનો ટાઈમ છે, ત્યારે પૈસા દેવાના હતા ત્યારે તમારી પાસે ટાઈમ નતો. આ ભૂલ તમારી છે. અને અત્યારે તમે એક હિન્દુના દીકરા થઈને તમારે જો ટાર્ગેટ કરવા હોય, તમારી માની લો પૈસા તમારા ગયા છે, તમારી ઠગાઈ થઈ છે, તો જે પૈસા લઈ ગયા હોય તેમને ખાલી ટાર્ગેટ કરો. તમે એક ધર્મસ્થળને ટાર્ગેટ કરો છો, સનાતન ધર્મને ટાર્ગેટ કરો છો, હિન્દુ ધર્મને ટાર્ગેટ કરો છો. રૂપલમાં જ્યાં આપણે મંદિરે, આપણે રૂપલમાનું ધામ છે, ત્યાં ડેલીના હજારો લોકો જમણવાર થાય છે, ભૂખ્યાઓને રોટલો મળે છે. જોકે હું તો કોઈ દી ગયો, બાકી જાવવાળા કહે છે કે 3 ટાઈમ ભોજન મળે છે, ચા પાણી નાસ્તો બધું મળે છે. તો એવા ધર્મસ્થળ ઉપર તમે આરોપ નાખતા પહેલા તમે વિચાર ન કર્યો? આ મનસુખ રાઠોડ વિચાર ન કરે, તમારે વિચાર કરવો જોઈએ કે આ હું આરોપ ક્યાં નાખું છું. તમારી ઠગાઈ થઈ, તમારી રીતે તમે સાચા, પણ તે ઠગાઈ કરનાર એક ખાલી જન્મથી રૂપલમાનો ભાઈ હોય તો રૂપલમા ઉપર આરોપ ન નાખશે તો ભાઈ. કારણ કે કર્મનું પણ બંધારણ હોય છે. આપણે કર્મથી આપણી અંદર દેવતા પણ હોય અને રાક્ષસ પણ હોય. માની લો રૂપલમાં એક દેવતા તરીકે છે, આપણે માતાજી તરીકે માની છીએ. હિન્દુ ધર્મમાં બધા રૂપલમાને માતાજી તરીકે માની છીએ, દેવી તરીકે માની છીએ. તો એક માને કોકે
દેવ પાકે અને રાક્ષસ પણ પાકે, એવી રીતે હોઈ શકે. બરોબર, આપણે કોઈ માની લો રૂપલમાના ભાઈને કોઈ રાક્ષસ નથી કહેતા, પરંતુ આપણી હકીકત છે, આપણા સનાતન ધર્મની હકીકત છે કે એક જ માને કોખે એક જ બાપના બે દીકરા હોય, એક જ બાપના બે દીકરા હોય અને તેમાં એક દેવ પણ હોય અને એક રાક્ષસ પણ હોય. બરોબર, તેથી તમારી જે ઠગાઈ થઈ તે તમે રૂપલમા માથે ન નાખી શકો. બરોબર, અને આ મનસુખ રાઠોડ અવારનવાર હિન્દુ ધર્મ, સનાતન ધર્મને નીચો દેખાડવા કરે છે. અને ત્યારે આ મનસુખ રાઠોડ પોતે બૌદ્ધ ધર્મ પાડે છે અને તેને સનાતન ધર્મ કે હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. તો ભાઈ કેમ ટિપ્પણી કરે? તારે સનાતન ધર્મ, હિન્દુ ધર્મમાં કોઈ લેવા દેવા નથી. નથી તું હિન્દુ ધર્મ માનતો, નથી સનાતન ધર્મ માનતો, તે પોતે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે. તો અમારા દેવી દેવતા વિશે ટિપ્પણી કરવાનો તને કોઈ અધિકાર નથી. કારણ કે બાબા સાહેબ આંબેડકર જે સંવિધાન કર્યું છે ને, તું બધાને દુહાઈ દેશ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી અમે આવી છીએ, તો તે જ સંવિધાનમાં લખેલું છે કે દરેક વ્યક્તિને પોતપોતાનો ધર્મ પોતપોતાની રીતે ઉજવવાની કે પછી એમની કાર્ય પદ્ધતિ કરવાની છૂટ છે. તો તું તેમાં હસ્તક્ષેપ કેમ કરે છે? આ તું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન ન માનતો હોય ને તો જ કહે. તારા હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના બંને અલગ છે. અને ખાસ સનાતન ધર્મ, હિન્દુ ધર્મના યુવાનોને ખાસ સંદેશ છે કે આવા ધર્મ વિરોધીઓને જવાબ દેતા શીખો. અત્યારે ડિજિટલ મીડિયા છે, આમાં ધોકો કામ ન કરે. ડિજિટલ મીડિયામાં અત્યારે માની લો મનસુખ રાઠોડ વિડીયોથી આપણે ટાર્ગેટ કરતો હોય તો વિડીયોથી એમને ટાર્ગેટ આપણે કરવો પડે અને વિડીયોથી જ જવાબ દેવો પડે. તેથી દરેક સનાતન ધર્મના યુવાનોને ખાસ નમ્ર અપીલ છે, વિનંતી છે બે હાથ જોડીને, કે આ મનસુખ રાઠોડ, આ દીપક ચુડાસમા, આ ધર્મ વિરોધીઓને બધાને ખાસ એની જ ભાષામાં વિડીયોથી જવાબ આપો. અને ખબર છે મારો આ વિડીયો આવશે એટલે મનસુખ રાઠોડના પાગ્યા કે જેઓ અમુક આપણા સનાતન ધર્મના જ છે, એમાં જાતિનું કોઈનું મારે નામ લેવું નથી, કારણ કે મોટી મોટી જાતિમાંથી આવે છે કે મારો ભાઈ છે, એવા ફોન કોલ સાંજ લગીને ચાલુ થઈ જશે. ચાલુ થઈ જશે તો એના ફોન કોલ પણ આવશે. તમારે જેને ફોન કરવો હોય ત્યારે કરો. અમે સનાતન ધર્મ માટે લડવા ત્યારે જ છે અને તમને બધાને ફેમસ કરવા માટે ત્યારે બેઠા જ છે. જેને પણ કોઈને મનસુખ રાઠોડ દરેક ઉતારીને કોલ કરવો હોય કરો. તમારે ગેરશબ્દ અમે નહીં બોલી, બાકી જો ગેરશબ્દ બોલવાનું ચાલુ કર્યું તો પછી અમે કઈ શ્લોક નહીં બોલી. એટલી વાત ખાસ યાદ રાખજો. જય માતાજી.